જૂનાગઢમાં આવેલા માળિયા હાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી માટે 64 ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા હતા। હાલ ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા સહિતની સામાન્ય ચૂંટણીનું મતદાન ટૂંક સમયમાં થવાનું છે, ત્યારે હાલ ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે, જેમાં આજ રોજ ચોરવાડ નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા રેલી સાથે શક્તિ પ્રદર્શન કરે વિમલ ચુડાસમા અને જલ્પા ચુડાસમા સહિત 38 ફોર્મ રજૂ કરે, તેમજ ભાજપ દ્વારા શાંત અને સરળ રીતે મંથન ધાભી સહિત 24 ફોર્મ રજૂ કરે, તેમજ આમ આદમીને અપક્ષ તરફથી એક ઉમેદવારીઓ ફોર્મ રજૂ કર્યા હતા। ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતે સ્પષ્ટ બહુમતીથી જીતશે તેવા દાવા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ આ ખરાખરીના ખેલમાં મતદારોનો મિજાજ જ નક્કી કરશે કે સત્તા કોને સોંપવી। આજ રોજ પહેલી તારીખે 3 વાગ્યા સુધી ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટેની ફોર્મ ભરવાની તારીખ હતી। આજે 3 વાગ્યા સુધીમાં કુલ 64 ફોર્મ રજૂ થયા છે અલગ અલગ વોર્ડના, એમાં 1 થી 6 વોર્ડના તમામ વોર્ડમાં, તથા તે અંતર્ગત જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 ફોર્મ, કોંગ્રેસ દ્વારા 38 ફોર્મ, આપ પાર્ટી દ્વારા 1 અને અપક્ષ દ્વારા 1 ફોર્મ રજૂ થયેલું છે, અને આ ફોર્મની હવે પછી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ વિગતવાર આપણે માહિતી જાણીશું। પ્રકાશ દવે સાથે વિનસ કાગડા, દિવ્યાંગ ન્યૂઝ, માળિયા હાટીના, જૂનાગઢ।